નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ઠંડીથી અમરેલી ઠૂંઠવાયું, નલિયાને પણ પાછળ છોડી દીધું છે. ત્યારે આગળ વાત થશે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર. ત્યારે આગળ વાત થશે ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક બંધ થશે. આગળ વાત થશે ગોધરા કાંડ પર 13મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે આગળ વાત થશે DEOના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ. ત્યારે આગળ વાત થશે અંબાલાલ પટેલનો નવો નક્કર ધડાકો સામે આવ્યો છે. આગળ વાત થશે વાહ ભાઈ વાહ, 65 કરોડના બ્રિજનો છેડો ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થયો. મિત્રો, અન્ય મહત્વના સમાચારમાં વાત થશે તો સાબરમતી રેલવે સ્ટેશન બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. ત્યારે વાત થશે બાગેડુ બિલ્ડરે બેંકને પણ ચૂનો ચોપડ્યો છે. ત્યારે વાત થશે પારૂલ યુનિવર્સિટીના યુવક ઉપર જીવલેણ હુમલો સામે આવ્યો છે. ત્યારે આગળ વાત થશે સૈફ ઉપર હુમલો કરનાર આરોપીની પહેલી તસવીર સામે આવી છે. ત્યારે આગળ વાત થશે વડનગરમાં 298 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ હાથ ધરવામાં આવનાર. ત્યારે વાત થશે PM મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું છે તેવું અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. ત્યારે આગળ વાત થશે વડોદરામાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડી પડ્યા હતા. ત્યારે વાત થશે શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે પણ તવાઈ હાથ ધરવામાં આવશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાત રાજ્ય પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે, જેમાં શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવશે. ચાલુ ફરજે વિદેશે પ્રવાસ જનાર 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચાલુ પગારે પોલીસ કર્મીઓ વિદેશ પ્રવાસે ગયા હતા અને આ માહિતી સામે આવી હતી, જેમાં 9 પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડ્યા હતા. ઉત્તરાયણના તહેવાર પર ધાબા પરના ઝઘડાઓ સામાન્ય થયા બાદ હવે સ્પીકર વગાડવાના મુદ્દે ઉગ્ર ઝઘડા થયા હતા. વડોદરાના ડભોઈ રોડ જયનારાયણ નગરમાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં પ્લાસ્ટિકની પાઇપથી હુમલો કરવામાં આવ્યો, જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું છે તેવું અમિત શાહે જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં 298 કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શનલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થયું. તેઓએ જણાવ્યું કે હું નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા માંગુ છું, જેમણે આ પરિકલ્પના કરીને માત્ર વડનગર જ નહીં પણ ગુજરાત અને દેશની સંસ્કૃતિને દુનિયાના નકશા ઉપર રાખવાના પ્રયાસ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડનગરમાં 298 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલું આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શલ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. આ 4 માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મ્યુઝિયમમાં 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ ઉપર હુમલા કરનાર આરોપીની પહેલી તસવીર સામે આવી છે. સૈફ અલી ખાન પર તેના મુંબઈના ઘરે ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ કલાકો પછી આરોપીનો પહેલો ફોટો સામે આવ્યો છે. બુધવારે રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર પર આ હુમલો કરનાર આરોપી CCTVમાં ઝડપાઈ ગયો છે. CCTV ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, જે દર્શાવે છે કે 16 જાન્યુઆરીના રોજ સવારે 2:33 બિલ્ડિંગની સીડી ઉપર તે હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પારૂલ યુનિવર્સિટીના યુવક ઉપર જીવલેણ હુમલો. વાઘોડિયા રોડ પર નાસ્તો કરવા માટે ગયેલા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ બાઇક ચલાવવાની ના પાડતા તેના મિત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી.
ત્યારબાદ ધક્કો મારતા નીચે પડી જવાને કારણે માથામાં ગંભીર ઇજાઓ પહોંચી, જેથી યુવકે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડુ બિલ્ડરે બેંકને પણ ચૂનો ચોપડ્યો છે. થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલ ગુમા રોડ પર સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટિયા મારીને લોકોને ઠગ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. લોકો પાસે દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે બિલ્ડર જયદીપ કેતન કોટક અને હિરન અમલુલ્લા કારિયાએ 2.83 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું ફરિયાદ થઈ છે. તેણે જૂનાગઢની એક બેંકમાંથી 2 કરોડ રૂપિયાની લોન લઈને પૈસા પરત કર્યા નથી, જેની કોર્ટે કાર્યવાહી ચાલુ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી રેલવે સ્ટેશન બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. સાબરમતી રેલવે સ્ટેશનનું પાર્કિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. પાર્કિંગની જગ્યામાં મોડી રાત્રે કેટલાક તત્વો દ્વારા દારૂની પાર્ટીઓ કરવામાં આવતી હોય તેમજ દારૂની બોટલો પાર્કિંગ પરિસરમાં જોવા મળી હતી. કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલા પાર્કિંગ પરિસરમાં જ્યાં મોટું એન્જિન પ્રદર્શન માટે મૂકવામાં આવેલું છે તેની આસપાસ દારૂની બોટલો મળી આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહ, 65 કરોડના બ્રિજનો છેડો ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થયો. જી હા દોસ્તો, અમદાવાદ શહેરની વિકાસ સત્તા મંડળ અને રેલવે દ્વારા બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજ સામે એક અનોખી સમસ્યા પેદા થઈ છે. 65 કરોડથી વધુના ખર્ચે 6 વર્ષમાં બનેલો બ્રિજ અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ભાગોને જોડે છે અને ગોરા ગુમા રેલવે યાર્ડમાંથી પસાર થાય છે. પુલનો ઉત્તરીય છેડો બોપલ ગુમા રોડ પર ખુલે છે, જ્યારે દક્ષિણનો રેમ્પ મણિપુર સિલજ વિસ્તારમાં ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલનો નવો નક્કો ધડાકો. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 જાન્યુઆરી પછી ઠંડી ઘટવાની શક્યતા વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો તો જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વધી શકે છે. 18 જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઈઓના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ. સુરતમાં ડીઈઓ દ્વારા 100 ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાના નિર્ણયને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ વાલીઓની ફરિયાદ છે કે આરટી નિયમ ભંગ કરીને કાર્યવાહી કરાઈ છે. અધિકારીએ જણાવ્યું છે કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ જ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે વાલીઓની ફરિયાદ છે કે આરટી નિયમનો ભંગ કરીને કાર્યવાહી કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા કાંડ ઉપર 13મી ફેબ્રુઆરીએ સુપ્રીમ દ્વારા સુનાવણી. દેશની સુપ્રીમ કોર્ટે 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ગોધરા ટ્રેન કેસની સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને અન્ય આરોપીઓએ આ કેસમાં અરજી દાખલ કરી હતી. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં આગ લાગવાથી 59 લોકોના મોત થયા, જેના પગલે અનેક જગ્યાએ તકલીફો થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક બંધ થશે. ભારતમાં પ્રતિબંધિત ટિકટોક ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે ચર્ચા અમેરિકામાં થઈ રહી છે, જ્યાં આ અઠવાડિયે ટિકટોકનું ભાવિ નક્કી થવાનું છે. 19 જાન્યુઆરીએ તારીખ છે, જે પછી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અથવા તો તે બીજાની માલિકીનું થઈ જશે. ટિકટોક અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. લગભગ 1/3 અમેરિકનો તેનો ઉપયોગ કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીથી અમરેલી ઠૂંઠવાયું, નલિયાને પણ પાછળ છોડ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના તાપમાનમાં વધઘટ થઈ રહી છે. અમરેલી 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
ઠંડીના મામલે અમરેલીએ નલિયાને પણ પાછળ છોડ્યું છે. રાજકોટમાં 9.4 અને નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, એટલે કે ઠંડીનું જોર યથાવત રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.